કેનેડામાં રહેતા માલિકની ગેરહાજરીમાં સફાઈ કરતી મહિલાએ ₹16 લાખના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી ચોરીનો માલને રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે. અડાજણ ભૂલકા ભવન સ્કૂલ નજીક સમર્થ પાર્ક કોમ્પ્લેક્સના સિદ્ધિ ટાવરમાં રહેતી મહિલા પ્રેઝી જેક્વિન પ્રફુલભાઈ પરમારના લગ્ન બાદથી નડિયાદ સ્થાયી છે. તેમના પિતા કેનેડા વસવાટ કરે છે. બંધ મકાનની સફાઈ માટે આશાબેન નામની મહિલાને રાખી હતી અને ફ્લેટની ચાવી સામે રહેતા નિશિત મણિયારના ઘરે રાખી હતી. મળતી માહિતી અનુસાર આશાબેન દર 15 દિવસે સાફ સફાઈ કરીને ચાવી તેમને પરત આપતા હતા. તારીખ 4 ડિસેમ્બરે નડિયાદથી પ્રેઝી જેક્વિન અને કેટરર્સનો વ્યવસાય કરતા તેમના પતિ પ્રફુલભાઈ પરમાર સુરત આવ્યા હતા. ફ્લેટમાં તપાસ કરતા કબાટમાં મૂકેલી ઘરેણાંની થેલી મળી આવી ન હતી. સોનાની વીંટી, બુટ્ટી, ડોકિયું, બંગડીઓ, ચેઇન અને પેન્ડલ મળીને 249 ગ્રામ વજનના દાગીના ચોરી થયાનું જણાયું હતું. આ દાગીનાની કિંમત ₹16,500,000 જેટલી થાય છે. આ ચોરી અંગે પ્રેઝી જેક્વિને અડાજણ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા આશાબેન સુનિલભાઈ ગવાર ગુરુ સામે 8મી જૂન 2024થી 4 ડિસેમ્બર 2024ના સમયમાં ચોરી કરી થયાની ફરિયાદ કરી હતી. પીએસઆઈ એસ.જે. વસાવાએ ગુનો નોંધીને ચોરી કરનારી મહિલા આશાબેનની ધરપકડ કરી છે. ઝડપાયેલી કામવાળી યુવતીએ બેંકની લોન સહિત દેવું વધી જતા ચોરી કરી હોવાની તેણે કબૂલાત કરતા પોલીસે ચોરીનો મુદ્દામાલને રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે.